ગવારસિંગનું શાક બધાના ઘરે બને છે. એકદમ અલગ અલગ રીતે બધા જ બનાવતા જ હોય છે. ગવારસિંગનું શાક કાંઈ નવું નથી, પણ આજે મેં આ ગવારસિંગનું શાક કંઈક અલગ રીતે બનાવવાની કોશિશ કરી છે. ગુવાર ગટ્ટાનું શાક આપણે ગટ્ટા બનાવીશું અને આ ગુવારસિંગનું શાક બનાવીશું. એ બંનેનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. તો અહીંયા મેં આ ગવારસિંગ 150 ગ્રામ જેટલી લીધી છે અને આપણે ગવારસિંગનું શાક બનાવવાનું શરૂઆત કરીએ. તો સરલાસ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે ગુવારસિંગનું શાક આપણે અલગ રીતે બનાવવાની શરૂઆત કરીશું. પહેલાં તો આપણે ગટ્ટાની તૈયારી કરી લઈશું. તો ગટ્ટા માટે અહીંયા આગળ મેં અડધો કપ જેટલું મેં બેસન લીધું છે. બેસન મેં ચાળી અને લઈ લીધું છે. હવે આ બેસનની અંદર આપણે થોડા મસાલા કરવાના છે. મસાલા પણ આપણે થોડા અલગ રીતે આપણે અહીંયા વાપરીશું. ઘરના જ મસાલા હશે પણ અલગ રીતે. તો અહીંયા આપણે લાલ મરચું પાવડર લઈશું. લાલ મરચું પાવડર 2 ટીસ્પૂન જેટલું. અહીંયા થોડું તીખા ગટ્ટા બનાવીશું. એની જ સાથે અહીંયા આગળ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, એટલે કે મેં અહીંયા અડધી ચમચી જેટલું લીધું છે. એની સાથે આપણે ધાણા જીરોનો પાવડર લઈશું. એ પણ થોડોક 2 ટીસ્પૂન જેટલો થોડોક વધારે લઈશું, એનાથી ટેસ્ટ સારો આવશે. અને એની જ સાથે આપણે 5 ચમચી જેટલી હળદર ઉમેર્યા પછી એની અંદર આપણે મોવણ માટે અહીંયા આગળ 1 ટીસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરી દઈશું. અને પછી થોડા સોફ્ટ બને આપણા ગટ્ટા એના માટે આપણે ચપટી સોડા ઉમેરીશું. સોડા અહીંયા આગળ 1/4 ટીસ્પૂન જેટલો મેં લીધો છે. એના કરતાં પણ થોડોક ઓછો વાપરશો તો ચાલશે. હવે એની અંદર થોડું લીંબુ નીચોવી દઈશું. તેનાથી આપણા ગટ્ટા એકદમ પોચા અને સ્વાદિષ્ટ બનશે. અને આ બધું મિક્સર આપણે મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી એની અંદર આપણે થોડું પાણી ઉમેરી અને આપણે એનો લોટ બાંધવાનો છે. તો થોડું પાણી આપણે જોઈતા પ્રમાણમાં જ પાણી ઉમેરીશું. આપણે પહેલાં તો થોડું 1 ચમચી જેટલું, અને પછી કેમ કે બેસનનો લોટ બહુ વધારે પાણી એબ્ઝોર્બ કરતું નથી, એના માટે થોડું જ પાણી આપણે ઉમેરવાનું છે. એટલે પહેલાં 1 ટીસ્પૂન ઉમેર્યું, પછી 1 ટીસ્પૂન ઉમેર્યું. હવે આ ગટ્ટાને પચવા માટે સરળ રહે એના માટે આપણે અજમો ઉમેરી દઈશું. અજમો મેં થોડોક જ લીધો છે, 1/4 ટીસ્પૂન જેટલો, એટલે કે 5 ચમચી જેટલો. અને આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. મિક્સ કરીને આપણે આ લોટ બાંધી લેવાનો છે. તો ગટ્ટાનો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. હવે આ લોટને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું. અને પછી આપણે જે ગુવારનું શાક બનાવવાનું છે એનો મસાલો કરી લઈએ. એની સાથે અહીંયા આગળ મેં 7 થી 8 કળી જેટલું લસણ લીધું હતું અને એને મેં થોડું હથકચરું વાટી લીધું હતું. લસણ મેં થોડું ચડિયાતું લીધું છે, તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. એની સાથે 1 ટીસ્પૂન જેટલું અહીંયા આગળ લાલ મરચું પાવડર, તીખાશ પણ આપણે થોડી માપમાં લેવાની છે. અને 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરોનો પાવડર, 5 ચમચી જેટલી હળદર, અને એની સાથે સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે આપણે જો ગુવારનું શાક બનાવવાનું છે ને એના જેટલું જ આપણે મીઠું ઉમેરવાનું છે. એ મીઠું ઉમેર્યા પછી હવે આને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી અને એની અંદર થોડુંક જ એક નાની ચમચી જેટલું પાણી ઉમેરી અને સરસ રીતે આપણે આ મસાલો તૈયાર કરી લેવાનો છે. અને આ મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું. હવે આગળની આપણે પ્રોસેસ કરીશું. કુકર લઈશું. કુકરની અંદર આપણે અહીંયા આગળ અજમાનો આપણે વઘાર લઈશું. તો અજમો થોડો મસળી અને આપણે એની અંદર ઉમેરી દઈશું. અજમો ઉમેર્યા પછી એની અંદર આપણે થોડુંક તેલ ઉમેરી દેવાનું છે. તેલ અહીંયા થોડું ચડિયાતું લઈશું, જેથી આપણું ખાવાનો ટેસ્ટ બહુ સરસ આવે શાકનો. તો અહીંયા આગળ મેં ઓછામાં ઓછું 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. એ તેલ ઉમેર્યા પછી અને જીરું થોડું સરસ રીતે સંતળાઈ જાય ત્યાર પછી આની અંદર આપણે હિંગ ઉમેરી દઈશું, 5 ચમચી જેટલી. હિંગ ઉમેર્યા પછી આપણે જે બધો મસાલો આપણે બનાવ્યો છે એ મસાલો આની અંદર આપણે તેલમાં સાંતળવાનો છે. કેમ કે લસણ છે તો લસણ થોડું સંતળાશે તો એનો ફ્લેવર સારો આવશે. એટલે આપણે એની અંદર આપણે એ મસાલો આપણે ઉમેરી દઈએ. અને એ ઉમેર્યા પછી થોડું સંતળાઈ જાય પછી અહીંયા આગળ મેં 1 ટામેટું થોડુંક ઝીણું સમારી લીધું છે. એ ટામેટાં આપણે આની અંદર ઉમેરી દઈશું. એક મોટું ટામેટું લીધું હતું. હવે ટામેટાને પણ થોડુંક સાંતળી લેવાનું છે. એ થોડું સંતળાઈ જાય પછી એની અંદર આપણે હવે કુકરમાં આપણે જે સિંગ આપણે ધોઈને સમારીને તૈયાર રાખી છે એની અંદર આપણે કુકરમાં ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને મિક્સ કર્યા પછી હવે ઢાંકીને થોડીક વાર એને શેકાવા દેવાનું છે. થોડીક વાર એટલે કે 1 મિનિટ જેટલું આપણે એને શેકાવા દઈશું. 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આ શાકને આપણે થોડું સરસ રીતે ફેરવી લઈશું. અને ફેરવાઈ જાય પછી આની અંદર આપણે પાણી ઉમેરવાનું છે. અહીંયા પાણી ઉમેરી અને આપણે થવા દેવાનું છે.
પાણી અહીંયા આગળ આપણે થોડું વધારે ઉમેરીશું. વધારે એટલે કે મેં અહીંયા આગળ 1.5 ગ્લાસ જેટલું પાણી અહીંયા ઉમેર્યું છે. 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને પછી આ જે શાક થોડું પાણી આપણે ઉમેર્યું છે એનો રસો થોડો સરસ રીતે ઉકળે ત્યાં સુધી એને ઢાંકી દેવાનું છે. ત્યાં સુધી આપણે જે ગટ્ટાનો આપણે લોટ બનાવીને તૈયાર રાખ્યો છે એના રોલ વાળી દઈશું. આપણે મુઠિયા બનાવીએ ને મુઠિયાની જેમ રોલ વાળી દેવાના છે. અને જે ઉકળતા રસાની અંદર આ આપણે ગટ્ટાને આપણે કટ કરી લેવાના છે. આપણે અહીંયા આગળ આપણે કાતરથી કટ કરી લઈશું, ચપ્પુથી પણ કટ કરી શકો છો. એટલે આપણે આવી રીતને થોડાક પાતળા અને સરસ આપણે અહીંયા આગળ ગટ્ટા કટ કરવાના છે, જેથી કરીને ગટ્ટા સરસ રીતે ચડી જાય. અહીંયા મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે અને ગટ્ટા સરસ રીતે મેં આની અંદર કટ કરીને ઉમેરી દીધા છે. તમે જોઈ શકો છો. હવે આ ગટ્ટાને આપણે ચડવા દેવાના છે. સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. તો એના માટે આપણે અહીંયા કુકર બંધ કરી લઈશું. બંધ કરી અને અહીંયા આગળ 2 સીટી થવા દઈશું, જેથી કરીને ગવાર પણ સરસ રીતે થઈ જાય અને ગટ્ટા પણ સરસ રીતે થઈ જાય. 2 સીટી થઈ ગઈ છે અને આપણું આ ગવાર ગટ્ટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે સર્વિંગ ડીશમાં આપણે સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ સરસ રીતે આપણું શાક બની ગયું છે. આ ગવાર ગટ્ટાનું શાક તમે રોટલી, પરાઠા કે બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો આજની ગવાર ગટ્ટાની શાકની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. વધુમાં વધુ શેર કરજો. જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું બહુ જ જલ્દી બીજી આવી સરસ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.